તો મંત્રી પ્રફુલ પાનસરિયાએ પણ તેમના પોતાની ચેમ્બરમાં પૂજા વિધિ કર્યા બાદ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો છે। મંત્રી પ્રફુલ પાનસરિયાએ પણ ચાર્જ સંભાળ્યો છે। તેમના પરિવાર સહિત સૌ કોઈ આગેવાન ઉપસ્થિત છે। આરોગ્ય મંત્રી તરીકે પ્રફુલ પાનસરિયાએ પોતાનો સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો છે। સૌ કોઈ તેમને શુભકામના પાઠવા આવી પહોંચ્યા છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા આ સીધા દ્રશ્યો કે જ્યાં પોતાની ચેમ્બરમાં સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યું છે। સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં આજનો શુભ દિવસ ધનતેરસનો અને પૂજા અર્ચના કરી હતી। ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગનો સ્વતંત્ર પ્રભાર ધરાવતા મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા છે। અગાઉ જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં તેઓ શિક્ષણ વિભાગનો રાજ્ય કક્ષાનો હવાલો સંભાળી ચૂક્યા હતા અને હવે સ્વતંત્ર પ્રભાર આરોગ્ય વિભાગનો તેઓ ધરાવી રહ્યા છે। પ્રફુલભાઈ સાથે સીધી વાત કરીશું। પ્રફુલભાઈ, સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ સર, ગઈકાલે કેબિનેટ બેઠક થઈ અને પોર્ટફોલિયો સોંપાયો આપને। પહેલો વિચાર આપને શું આવ્યો જ્યારે આરોગ્ય વિભાગ આપને કવર આપ્યું હશે, કવર ખોલ્યું હશે, એમાં આરોગ્ય વિભાગ લખ્યું હશે, શું વિચાર શું આવે પહેલો? દરેક વિભાગ સરકારના લોકોના સેવા માટે એટલા જ મહત્વના હોય છે, પરંતુ આરોગ્ય જોઈને એક મનમાં તરત જ થયું કે ગરીબ દર્દીઓ અને ગવર્મેન્ટની યોજનાઓનો લાભ અંત્યોદય સુધી મળે એવો પ્રયાસ આપણે કરીશું અને એ મને ગમ્યું છે। મને એ આરોગ્ય વિભાગ સાંભળીને જ મને સેવા કરવાની વધુ ઉત્સાહ જાગ્યો છે। પણ પ્રફુલભાઈ, આપ એટલે અત્યારે આપને ભૂતકાળમાં થોડી જૂની વાતો યાદ આપણે કરીએ। મને યાદ છે કે તમે સ્કૂટર લઈને ફરી રહ્યા હતા, ઠેર ઠેર મીડિયા જગત સાથે સંકળાવવાનો આપ પ્રયત્ન કરતા હતા, પ્રેસ નોટ્સ બધી આપતા હતા। એ તબક્કોને તમે યાદ કરો છો તો અત્યારે એ તબક્કાને તમે કઈ રીતે જુઓ છો? શું અનુભવ એ વખતે મળ્યો? એ વખતની સ્થિતિ શું હતી આપની? હું અનેક વાર સિવિલમાં, હોસ્પિટલમાં ગરીબ દર્દીઓના સેવા માટે કોરોનામાં, ત્યારે સતત કંઈક ક્ષતિ હોય, જ્યારે મેં જોયું હોસ્પિટલમાં આ પ્રોબ્લેમ છે, આ પ્રશ્ન છે, તો એ ક્ષતિ સુધારવાનો પહેલો પ્રયાસ કરીશ। બીજી વાત, હું કાર્યકર્તા છું। અમારા લાખો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે કામગીરી કરી રહ્યા છે, એ જ ટાઈપની હું મંત્રી તરીકે કામગીરી કરીશ એનો મને ગર્વ છે। પણ સર, ફરીથી આપને જૂની જ વાત કરું કે જ્યારે હોસ્પિટલમાં ને એ બધે જતા દર્દીઓની સ્થિતિ આપ શું જોતા ત્યાં અને શું કરવાનો વિચાર આવતો એ વખતે? એ વખતે તો આપ મંત્રી પણ નહોતા કે ન તો ધારાસભ્ય હતા, તો એ વખતે શું વિચાર આવતો? આપનો જીવ કેવી રીતે કથળી જતો હતો? કેવી રીતે દુઃખ થતું? ક્યારેક દર્દીના સગા સંબંધીઓ ન હોય, ક્યારેક એકલા જ દર્દીઓ હોય તો એને અમુક દવાઓ વગેરેનો પ્રશ્ન થતો હોય, તો ખરેખર બધું જ હોસ્પિટલમાં અત્યારે પ્રાપ્ત થઈ જ રહ્યું છે અને વધુમાં વધુ એને સગવડ પડે એવા પ્રયાસો કરીશું। જે અમે અનુભવ્યું હતું એનું અમે અમલીકરણ કરીશું। સર, મારા હવે 4 સવાલ બાકી રહ્યા છે। છેલ્લેથી ચોથો સવાલ આપને હું કરીશ। આપનો એ જીવન પ્રવાહ કેવી રીતે સતત આગળ વધતો રહ્યો, એ તબક્કા પછીની અત્યાર સુધીની જર્ની વિશે આપ કહો। આમ તો 95થી હું લગ્ન પહેલા યુવા વયથી ભારતીય જનતા પાર્ટીનો યુવા ભાજપનો કાર્યકર્તા રહ્યો। અનેક નાની મોટી સેવાઓ, બ્લડ કેમ્પ, બધી સેવાઓના કામો કર્યા, વૃક્ષારોપણ, વ્યસન મુક્ત, અને ધીરે ધીરે સેટ આગળ ને આગળ અમે જતા રહ્યા। ત્યારે અમને 2005માં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટરની સેવાની તક આપી। બીજી 2010માં પણ મને સેવાની તક મળી। 2012માં ધારાસભ્ય તરીકે બનવાનો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મોકો મળ્યો છે। 2017થી 22 કોરોના અને અન્ય પ્રોબ્લેમ આવ્યા ત્યારે પણ સતત અમારો સેવાનો યજ્ઞ અમે શરૂ રાખ્યો હતો। રાજકારણમાં આવવાની ઈચ્છા કેવી રીતે થઈ અને રાજકારણમાં તમને કોણ લાવ્યું?
આમ તો એ એક વૃત્તિ હોય છે. કોઈ લાવે કરતા તમારો રસનો વિષય છે. લીડરશીપ ના અનેક પહેલા હોય છે. આમ તો ભણતા ત્યારે ધોરણ 9 થી અમારા ભાવનગરમાં સરટી હોસ્પિટલમાં અમે 5 થી 6 ઘણીવાર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા, દવા લઈ આવવા, ફ્રૂટ લઈ આવવા, એવી અમે 9મા ધોરણથી સેવા આપતા હતા. અને જે અમારી હોમ સ્કૂલ છે એમની પાછળ સરટી હોસ્પિટલ છે, ત્યાં અમે આ સેવા કરતા હતા. 3 વર્ષ સુધી આપે શિક્ષણ વિભાગનો હવાલો સંભાળ્યો. સતત આમ જોઈએ તો રોજે રોજ જોવા મળે કે શિક્ષણ મંત્રી આની સાથે બેઠક કરી, શિક્ષણ મંત્રીએ આ વ્યક્તિ સાથે મુલાકાત કરી, શિક્ષણ મંત્રી આ જગ્યાએ પહોંચી ગયા, શિક્ષણ મંત્રીએ અહીંયા બાથરૂમ સાફ કરી. આટલું ગ્રાઉન્ડ ઉપર જઈ અને સતત કામ કરતા રહેતા હતા. હવે આપનો પોર્ટફોલિયો ચેન્જ થયો છે, આરોગ્ય વિભાગ સાથે આવ્યા છો, 3 વર્ષ શિક્ષણ વિભાગની કામગીરી કરી. શું એવો અફસોસ રહી ગયો, શું કરવાનું બાકી રહી ગયું શિક્ષણ વિભાગમાં? ના, અમે એકદમ પોઝિટિવ પ્રયાસ જો 100% કામ તો ન થઈ શકે, પરંતુ મને જે શિક્ષકો પ્રત્યેની લાગણી અને જેમનો પ્રેમ મળ્યો છે, એમની ધગશ, એમના દેશ પ્રત્યેની રાષ્ટ્ર નિર્માણની વાતો, એ મને હૃદયસ્પર્શી ગઈ છે. અમારા ડિપાર્ટમેન્ટ ખૂબ સારું કામગીરી કરે છે, પણ હજી જે અમુક ટેકનિકલ બાબતથી 300 શાળાનું નિર્માણ જે બાકી છે એ ટેન્ડરિંગ સુધી થઈ ગયું છે. 2-3 ટેન્ડર થયા અને થોડું લેટ થયું છે. તો એ ગવર્મેન્ટે તો પૈસા આપી દીધેલા હતા, પરંતુ ત્યાં ટેન્ડરના હિસાબે કામ ન થયા. એ વહેલા થવા જોઈતા હતા, પણ એ હવે ટૂંક સમયમાં શરૂ થઈ જશે. કોઈ એવું કામ તમને પર્સનલી પ્રફુલભાઈને શું અફસોસ રહી ગયો કે શિક્ષણ વિભાગમાં મારે આ કરવું હતું પણ સમય ઓછો પડ્યો અથવા તો પોર્ટફોલિયો ચેન્જ થઈ ગયો? ના, એ આમ તો રેગ્યુલર બધા જ કામો અમારા દિન પ્રતિદિન શરૂ જ હતા. એવો કારણ કે બધા જ કામો પૂરા થાય પણ નહીં, પરંતુ 3 વર્ષની અંદર શિક્ષણની અંદર નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે, એટલે એવો અફસોસ નથી રહ્યો. છેલ્લો સવાલ પ્રફુલભાઈ મારો, આરોગ્યની સ્થિતિ રાજ્યમાં કેવા પ્રકારની આપે જોઈ છે? સિસ્ટમમાં હતા આપ, ભલે હવાલો બીજા વિભાગનો હતો, પણ આરોગ્યની સ્થિતિ આપે કેવા પ્રકારની જોઈ છે? અને પર્ટિક્યુલરલી સ્પેસિફિક પ્રફુલ પાનસેરિયાનું વિઝન શું છે? આરોગ્ય ક્ષેત્રે શું નવું કરવા માંગી રહ્યા છે? આરોગ્ય વિશે પહેલા તો ગરીબમાં ગરીબ માણસને સંપૂર્ણપણે ગવર્મેન્ટની યોજનાનો લાભ મળે. દવાઓ વગેરે છે એ જેનેરિક દવાઓ છે એ પણ લોકોને પ્રાપ્ત થાય, એમની ગેરમાન્યતા દૂર થાય, અને જે દવાઓ ડુપ્લિકેટ વગેરે બનાવે છે એના ઉપર કડક અમે બાજ નજર રાખીશું અને એમને સજા પણ પડાવીશું. એમ પણ અત્યારે કફ સિરપનો મુદ્દો તો ચાલી જ રહ્યો છે રાજ્યમાં. હા, એ અવારનવાર આવી રાક્ષસી વૃત્તિ કરનારા લોકો આવું કૃત્ય કરતા જ હોય છે, પરંતુ સરકાર એમને બક્ષવામાં નહીં આવે. આભાર પ્રફુલભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો માફ કરશો, સ્વતંત્ર પ્રભાર ધરાવતા આરોગ્ય વિભાગના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જે રીતે કહી રહ્યા છે કે રાજ્યમાં આરોગ્યલક્ષી સેવાઓ વધારે સુદૃઢ બનાવવામાં આવશે. કેમેરા પર્સન પોખરાજ શર્મા સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.